grace us. Sahajanand Swami. Yes, Umara. જય સ્વામિનારાયણ બધાને. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રત્યક્ષ ધામ ધામી મુક્તોની જય. જેમ આપણને તિંકર અંકલ હમણાં કીધું સ્વામિનારાયણ મંત્રનું, તો તિંકર અંકલ વી કેન ડુ 1 minute ધૂન, વી કેન ડુ 1 minute ધૂન with the glow. સજાનંદ સ્વામી મહારાજની જય. સોમનારાયણ 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 Somnarayan, 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 Somnarayan,
સજાનંદ સ્વામી મહારાજની જય. My topic is Swaminarayan Mantra and the power of Swaminarayan Mantra based on the Vat, chapter 1, 154. I'll try to cover that. Before that, I'll just try to cover something with the Swamini Vatos, which are with reference to this Swamini Vato. And this is based on, I think, Dinkar Uncle's talk. I think સવારના જ વિભાંટીએ રેફર કર્યું તો એમાં I think Guru had mentioned these Vatos. એમાં રેફરન્સમાં આવે છે ફર્સ્ટ ચેપ્ટરની 24. એમાં સ્વામી કહે છે, સ્વામીએ વાત કરી છે 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ કલ્યાણ કરવું પડશે. પછી બીજી વાત છે ચેપ્ટર 4 નંબર 38. એમાં સ્વામી કાળા નાગનો ઝેર ના ચડે એની વાત કરે છે અને કહે છે કે કદાચ આયુષ ખૂટી પડ્યું હોય તો કદાચ દેહ પડી જાય, પણ આ મંત્ર, આ ભગવાન અને આ સાધુ કોઈ દિવસ કહીએ પણ નથી. પછી 5મા પ્રકરણની 132માં પણ કહે છે કે સ્વામિનારાયણ મંત્રથી રોગ જતો રહે, કાળા નાગનું ઝેર ના ચડે અને માયાથી રહિત થવાય. અને એવી જ બીજી 5મા પ્રકરણની 248 વાત કે પાપ બળી જાય છે અને કળિયુગમાં દેહ હવે એવા તપ થાય એવું નથી રહ્યા. The body is not like which can do hard penance.
I think that is a grace આપણને, because we have sometimes body consciousness જોડે એટલું હોય કે we cannot do તપ. But jap yagna is the technique for the Kali. And Dinkar uncle has said many times, Kakaji used to say, also in real essence માં પણ કીધું કે ગીતામાં કીધું છે કે જપ યજ્ઞમાં ભગવાન કૃષ્ણ ભગવાન કહે છે કે યજ્ઞમાં હું જપ યજ્ઞ છું, અને મંત્રમાં ઓમ જે સિલેબસ છે, that's what કૃષ્ણ ભગવાન is. I remember આજે તપ કરવાની વાત આવી, Dinkar uncle had talked last year in Canada. He was reading, I think, Nilkant Varni book. And it was amazing. Dinkar uncle is talking to us like, કારણ કે આપણે તપનું નામ લે એટલે ઓહ બાપરે એવું થઈ જતું હોય. બટ ગુરુ was saying કે મહારાજનું એ બુક વાંચીએ તો મહારાજ એટલું બધું તપ કર્યું છે. And Guru was saying કે I'm now 70 and I don't want to care for this body. And Guru તો એવું છે ને, but it is for us basically કે we believe in this body consciousness so much કે whenever Dinkar uncle gives an આજ્ઞા, એવું યોગીવાણીમાં પણ છે કે મોટા પુરુષની આજ્ઞામાં વર્તે એ જ આત્મરૂપે વર્તે કહેવાય. And Guru also last year ન્યૂ યરનું સેલિબ્રેશનની સભા વોકી ગયા નથી રાતના, કે હું તમને એક ટેકનિક આપીશ પછી ડિટેલમાં બીજું સમજાવીશ. That was the first technique કે ભાઈ આત્મરૂપે વર્તવું, and he just gave 5 minutes of talk on that. And then it was late, so we ended that. But જેમ ગુરુએ કીધું કે આ સ્વામિનારાયણ મહામંત્ર છે, મંત્ર એન્ડ ધેન મહામંત્ર, અને એના જેવો બીજો કોઈ આજે મંત્ર પણ નથી. અને અંતરે કાળા નાગનું ઝેર ન ચડે, જીવ ભ્રમરૂપ થઈ જાય અને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય. માટે નિરંતર ભજન કરવું. And that's what we see that Dinkar uncle last year આપણને આજ્ઞા આપી કે ભાઈ 2 કલાક તો કમસે કમ ભજન કરજો. And then he gave us a grace કે ભાઈ ઓકે ભજન નથી થતું તો એટલીસ્ટ સાંભળજો તો કરો, then we will start at least. એવું જ સ્વામીજીએ પણ લાસ્ટ આઈ થિંક 1.5 વર્ષ 2 વર્ષથી કીધું છે કે અડધો કલાક નિર્વિકલ્પપણે ભજન કરશો તો શુભ વિચાર, શાંતિ અખંડ રહેશે. અને કાકાજી પણ એ જ ટેકનિક કે 2 ટાઈમનો સ્વરૂપ યોગ. કાકાજી પોતે તો કરતા હતા પણ આપણામાં પણ એવું પાકું કરાવો. અને ભરતભાઈએ પણ એવો સંકલ્પ કર્યો છે કે કાકાજીની શતાબ્દી આવે ત્યાં સુધી આપણે 100 કરોડ મંત્ર લખવા છે. આઈ થિંક ગુરુના આશીર્વાદ છે એમાં પાછળ, એમાં પણ એ વાત છે. એટલે આમ જોવા જાય તો across all these ગુણાતીત સ્વરૂપોસ we see that the theme is common કે ભાઈ ભજન કરો. અને ભજન કોનું કરવાનું છે? તો સ્વામિનારાયણ ભગવાનનું. So just getting into that, just getting into some technical or little something of mantra. And mantra is consist of Sanskrit word which is built up from man and tra. And man is related to the mind, and it's like the thought which will guide us or which will join us or commune us with Bhagwan. And there are so many, Guru said, as like there are 70 million mantras. And normally the mantras has these 3 parts. Guru has earlier explained, like pranav, which is the head or of the mantra, like Om, which any mantra will start like Om, which signifies the power of Almighty God. Then there is a Bij, which is the main part of the mantra, which is the deity or the God whom we are worshipping. And Pallav is the like Namo or Swaha, which is like the purpose of the mantra. Like for us to be
to be Brahmrup, or to be joining with Gunatyan Swami, Dinkar Uncle, the Pratyaksha Swarup which we have. There is again different things. Purpose of mantra, as Guru was saying, that it is like a protective shield for us. We use for defense. And as Ashiben just mentioned, it will take us away from any fears of demon or ghost or any difficulties. And I'll share some thoughts or some things which, with the grace of Bharat Bhai, Vashi Bhai, doing so much dhoon and all, he imbibed in us. Like, it's a funny incident. Like, this was like when Anami was being delivered, was in the hospital to be delivered, and Sheetal was during that labor pain. And I had a concern that, okay, if she gets through this cesarean thing, then it's something is not good, or there are a lot of complications, or sometimes people have different complications. So something happened in there, and the doctor was deciding, okay, the baby has turned around and water and something has gone in, and we should do a C-section, and they were all just getting so excited. So આ સાંભળ્યું એટલે ડર લાગે કે પ્રોટેક્શન કે સામના ચાલુ કરી નાખ્યું મેં જોરથી. એટલે ઓલી નર્સ કે આને કહો કે ભાઈ શાંત થાય કે એટલે દક્ષી આંટી હતા કે વંદન તો ધીમેથી ધૂન કર દે. એટલે આ પોષણ ઇટ્સ લાઈક અ પ્રોટેક્શન. એન્ડ પછી મહારાજની Maharaj immediately is okay, now the baby is fine, we don't need to do anything. So like that's 2-minute thing. But it's the protection with these Satpurushas are doing. Dinkar Uncle has always explained that Swami Narayan je mantra apo, so it has that 2 part. First part is the Swami. And Swami, as we all know, and everyone refers to in our satsang, is Gunatyan Swami. And the Narayan is Sajanand Swami. So, and as mentioned here, we want to be Brahmrup and serve God. And to become Brahmrup, the idol or the media or the medium is Gunatyan Swami. So, if we are doing this bhajan or this dhoon of Swaminarayan, we want to join ourselves with Gunatyan Swami or the Gunadit Pratyaksha Swarup we have got, whom we have seen, whom we have met, who has taken charge of us. We all have some experiences. It's not that we have not got this experience. Everyone has that experience, and that's why we are all here in the divine shelter of Dinkar Uncle. And we want to join with them. And Dinkar Uncle also has given this technique. When we do the dhoon, we want to Kakaji ni dhoon chalti hai to Kakaji na tune ma de. Dinkar Uncle ni dhoon chalti hai to Dinkar Uncle na. So then we will be joining with them. નહીં તો થાય કે ભાઈ આપણે આમ ચાલતા હોય અને ગુરુ આપણને ભગવાનની તરફ ખેંચે એટલે આપણે ખેંચાવતું પડતું એવું લાગે. But it will become easy that we will commune or we will easily focus on Maharaj. Otherwise, it will મન ક્યાંય રમાડી જાય. આપણને સ્વામીની વાત છે કે કેટલાકને મન રમાડે ને કેટલાક મનને રમાડે. સો આ મનને ભગવાનમાં પરોવવું છે. સો એના માટે we want to get tuned, and Dinkar Uncle made that special request બધા સુરતભાઈ and પિન્ટુભાઈને કે આપણે કાકાજીની તો ધૂન છે એવી બધાની સ્વરૂપોની, સ્વામીજીની ધૂન, સાહેબ દાદાની ધૂન, ગુરુજીની ધૂન, આઈ થિંક અત્યારના ગુરુજીની ધૂન ચાલે છે. સો એવી રીતના બધાની ધૂનો આપણને આપી અને આપણને જેની જોડે પણ એવું હોય વી ગેટ ધેટ થિંગ. બીજું પર્પઝ ઓફ મંત્ર ઇઝ લાઈક એક્વિઝિશન, કંઈક જોતું હોય આપણને, કંઈક પ્રાપ્ત કરવું હોય. And this Guru was talking, we want to have that strong faith. And this faith is not going to
happen on the first day. It's going to build, and it will become more stronger and stronger as days goes by and as we come in the satsang. And I was remembering how my faith in the Swaminarayan mantra was becoming more stronger. I remember I had given my 12th exam, and there's normally you have a 2.5 month of vacation. So we used to go to 3 sabhas into me, and like સ્વામીજીની કાંદીવલીમાં રવિવારે થાય, ગુરુવારે સાહેબ દાદાની થાય, અને વેનસડે તાળદેવ થાય. સો ત્યાં આગળ કાંદીવલી આપણે અમે લોકો રહેતા, એટલે ભક્તિ સ્વામીએ મને કીધું કે તને વેકેશન છે ને તો તું રોજ 1 કલાક મંદિરે આવીને ધૂન કરજે. હવે ધી એક્વિઝિશન વિચ આઈ એમ સેઇંગ કે આપણને 12thમાં સારા પર્સન્ટેજ આવે એની લાલસા હોય. So that was the initial thing. Okay, I want to get good grades in my 12th exam. The exams are all done. We had put in all the effort. Vashibai has been doing Mahapuja and so much prayer. So all that is done. Now what I have to do? I'm just going to enjoy the vacation, right? But Bhakti Swami kiddu ekle, I said, okay, let me do that. I'm free anyway. So I used to go every day and do 1 hour dhun at the Kandivali Mandir. Then we went to Ahmedabad. But this importance of getting good grade was so much. So I also continued when I went to Ahmedabad for my mama's place and all that. But I remember this doing of this dhun changed a lot of things in myself. I have a lot of જે પણ આપણને સ્વભાવો નડતા હોય, ગુસ્સો જલ્દી બહુ થઈ જાય, કોઈની જોડે હળીમળીને બહુ કામ ના થાય, કે પોતે જ સાચો છું એવું જ મનાય, એ જે બધા ઘણા બધા એવા ભાવો હતા જે મોટા પુરુષને નથી ગમતા, કે રાજી કરવામાં નડતર થતા હોય ઘણીવાર, એ ભાવો એ ઓછા થાય છે. That's what the power of this Swaminarayan mantra. But I started with what? But I ended up, because of the power of that Swaminarayan mantra, because of the Satpurush being present, and Kakaji used to say that Swaminarayan mantra is like the Divya Vigraha mantra, it's the living mantra, as Dinkar uncle also mentioned. It is the living mantra, because the Satpurush, who is the physical form of that mantra, is present in our present time, in front of us, and they are the ones who are going to decide what is in favor of us. And that 2.5 months through, and then we went to, there was a shibir in Mahabaleshwar, I think, or Ganeshpuri, I believe. And there Vashibai and Bharatbhai jode jawanu pan thayu. And I remember Vashibai prayed to Swamiji ke bhai ane aashirwad saras apjo. And at that time, Bhakti Swami also told Swamiji કે સ્વામીજી આ છે ને 2 મહિના કન્ટિન્યુઅસ એને રોજ 1 કલાક ધૂન કરી છે. તો સ્વામીજી was so happy, and he blessed me, and he told me at that time when કે આપણે 98% આવશે. And I know when I saw my result, like 98 is, I got in my PCM, which is physics, chemistry and math, and all the 3 subjects I got 98, which was just, I know, and my friends who have done so much hard work and all those things, but this is the grace. I mean, like, but the grace was beyond that, not just the exam, the marks, or the good admission in a good college and all that, but our Mota Purush, Vashibai, Bhakti Swami ko, ke Swamiji na eva aashirwad mali gaya. And I remember that's when Guru had come in. He came in June. And we were going to celebrate Kakaji's birthday. And Guru was sitting near the entrance of the hall on the other side. And Vashibai was doing the Mahapuja, and we went with my dad in the early morning. And Vashibai told the Guru, "Ke abo hushiyar chokro che." So Guru says, "Tu bahut intelligent che." He said. So I said, not there. But I remember that day, Guru, then he was sitting with Kakaji's asan next to it, and he made all of us sitting, the youths, કે તમને કાકાજીના કયા પ્રસંગો યાદ છે.
And I didn't remember any, but I remember one which my mom and dad used to say, okay, we have one rakdi, big rakdi in our house. It's in our locker system. So I was as a kid, I was Raksha Bandhan or samay was, and Kakaji had so many rakdis on his hand. And મેં જીદ કરી કે મને કાકાજીના હાથમાં જે છે રાખડી એ જોઈએ એન્ડ કંઈક ધંપછાળાએ પણ કર્યા છે આડરો બટ કાકાજી tied that રાખડી big રાખડી on my hand and that's the prasadi. So that's the prasang which I told Dinkar uncle. And at that time ગુરુએ પ્રાર્થના કરાય કે આપ જેવું ચાહો છો એવું જીવન આપને ગમે એવા અમે આપના જેવા થઈએ આપને. And that's the day when Guru had started the control. And I remember મંત્ર આપવાનો ને એમાં હજુ there's a ગુરુજીએ સરસ મંત્ર શક્તિની બુક છે રિયલ એસેન્સ ઓફ તંત્રમાં કાકાજીએ પણ ઘણું બધું એક્સપ્લેન કર્યું. એમાં એક કહે છે કે ઇનિશિએશન. એન્ડ આપણા સત્સંગમાં આપણે આવીએ તો વર્તમાન ઇઝ ધ ઇનિશિએશન where the સત્પુરુષ takes charge of you from that day onwards. એન્ડ તમારા જે પણ સંચિત જે પણ પહેલાંના જે પણ કર્મો છે પ્રારબ્ધો છે એ બધા જ ઉડાડી દે મોટા પુરુષ. એન્ડ આઈ રિમેમ્બર ઇન કાકાજી's રૂમ દિંગર અંકલ ડીડ ટુ ઓલ ઓફ અસ. એન્ડ બાપુ બધાને એક એકને બોલાવે કાકાજીની રૂમમાં અને ગુરુની આગળ પાણી બધાને આપ્યું હોય ગુરુ આપણને ઓલો મંત્ર બોલે કે કાળ કર્મ માયા ભયાત એ જે આખું. એન્ડ ગુરુ એ બોલે ને પછી બાપુ ફોટો પાડે અને પછી બધાને ફોટા પણ આપ્યા હતા એટલે that's the initiation in our satsang કે we are all such fortunate people that we have that Satpurush, the one who is going to give us the fruits of this chanting of this mantra is over here. બીજું મંત્ર કેવી રીતના જપવો કાકાજી પણ ઘણી વાર કહેતા અને મહારાજે વચનામૃતમાં પણ કીધું છે લોયાના છઠ્ઠામાં કે જ્યારે ભજન મૂર્તિનું ધ્યાન કરતા હોય તો ઘણા બધા વિચારો ખરાબ વિચારો સારા વિચારો બધા જ બધું આવે જેનાથી લાગે આપણે કે we don't want to do it, we want to stop meditation. But at that time this was a question from Muktanand Swami and Maharaj's response કે આપણે નિર્લજ થઈને ઉચ્ચ સ્વરે ભગવાનનું સ્મરણ ભગવાનનું નામ મંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાળી પાડીને વગાડે. અને I remember some of the videos કાકાજીની પણ કાકાજી જ્યારે ધૂન કરે તો he would also sometimes bang his thighs જોરથી પછાડે તાળી પાડે. ગુરુજી ઘણા બધા આપણા ફોટા પણ છે કાકાજીના ધૂન કરતા. સો those are the techniques જેમ કે સ્વામી મહારાજ કહે છે કે ભાઈ ખરાબ વિચારો બધા જતા રહે. એવું જ ગઢડા 56 ફર્સ્ટ ચેપ્ટરમાં મહારાજ કહે છે કે ભાઈ કોઈ મૃત્યુના સમયે હોય અને સ્વામિનારાયણ મંત્રનું નામ લે કે ખાલી સ્વામિનારાયણ નામ લેશે તો પણ એના પહેલાંના બધા પાપો જતા રહેશે અને ભગવાન અક્ષરધામમાં લઈ જશે. નાવ જેમ સવારના જ કેતનભાઈ વોઝ ટોકિંગ કે ભાઈ with his association, because wherever he is, that's where is Akshardham, right? We are all going to be there. Now, the only thing is, we have to make that process that we continue to remain there. આપણને ઘણીવાર ખૂબ ખૂબ અક્ષરધામ જેવું સુખ મનાતું જ હોય પણ પછી ઘણીવાર આપણા સ્વભાવમાં આવી જાય. I remember ચૈતન્યભાઈ was talking to Guru yesterday and Guru said કે ભાઈ એ આપણો ભાવ આવતો હોય ત્યારે આપણે માન કે we are not that. We are not that. And that's his grace, right? He's ready to give us that degree. આજે કાલ any organization, nobody wants to give you the degree before you complete the whole process. But here, this Satpurush are so graceful that yes, you have come in my association, you're saying something or doing something based on what I am saying. Here is that bliss. Here is that degree. Yeah. So દિનકર અંકલને બી પ્રાર્થના છે કે દયાળુ આપે કીધું છે કે 2 કલાક ભજન કરો. ભજન સંભળાય છે પણ ભજન
2 કલાક બરાબર એવી રીતના થતું નથી જેમ આપ ચાહો છો. I am talking about myself. I see Sheetal is doing she has more very nicely she does that, and Ami Ben is doing that in our house. I see Ketan Bhai continuously as is doing on Pintu Bhai doing in the morning doing. I see them. So we all really get serious, or I really want to get serious. કે જો તાલાવેલી પહેલા લાગતી હતી કે અત્યારના એ તાલાવેલી ઓછી દેખાતી લાગે. And Guru was saying today morning only કે when I listen to these Swamini vato, I see these vatos yesterday, sorry, this is $1 million lottery. I think this is much more than that what you have decided to give us. And we get serious about that. Your power of mantra is like we want to see how it has played in each one of our lives. અમુક પ્રસંગો હતા. We know very well in our સત્સંગ કેતનભાઈનો એક પ્રસંગ છે કે જ્યારે કેશવભાઈનું બર્થ થયું and he was a premature baby and there was serious, the doctor was thinking that he would not survive, and કેતનભાઈ લિંગર અંકલને એટલી એવી જોરદાર ધૂન કરી. And લિંગર અંકલ always says he is $1 million baby and he has survived. And Guru always says that he is in that divine constant bliss of Akshardham. So ek che. I remember other prasang like this. I'm talking and sharing that how the Swaminarayan mantra helps us build this faith more strongly. I remember I was going to Europe and my daddy wanted me to go to America to just visit, and I didn't want to go. So he told Bharat bhai કે આને કોને કે જાય અમેરિકા ફરી આવે ત્યાં જાય છે તો લંડન ને. So Bharat bhai told me, so I said okay, and so I went. We had this sponsor letter from Anupam Mission. Jayesh bhai lakhine આપ્યો હતો કે we are inviting him and something એ રીતે no. So I went there and we submitted the document and he was looking through and he was going through this sponsor letter. So he's looking and he's saying, who is this Jayesh bhai? Jayesh Shah. So I said, he's our family friend. So okay. So what does he do? I say he does business over there. So I said, what business does he do? So I knew that he was a Sadhak brother. No, I don't know what business he is doing. So I said, he does business. So what business does he do? He asked me 3 times and I couldn't answer him. So he was writing C, he wrote a C. So C is basically, he's going to cancel or R, I think. He's going to reject. That's what he's writing on my passport over there. And જેમ આ કીધું ને પેલા ઓલું કે ડર લાગે એટલે તરત સામના ચાલુ થઈ જાય કે સામના ચાલુ થઈ. And then ખબર નહીં મહારાજે એનામાં શું પ્રેર. He just said, okay, what do you do? Now he's starting me asking me, what do you do? So I said, okay, I work for this company. So you own this company? No, I work for this company. એટલે બે વાર એને પાછું પૂછ્યું, do you work for this company? No, I work for this company. I don't own this company. It's a big multinational company. Okay, પછી કે do you have any bank statement? So he saw the bank statement. Badana. Do you have so many bank accounts? No, this is a family bank account. This is mine, my daddy, and my mom's, and we all joint family. They go, okay. And then he just said, okay, approved. It's a experience thing. Now, once you know that this experience is working, I think લિંગર અંકલ જેમ કહે છે કે અગર એકવાર આપણને ખબર પડી ગઈ તો પછી then you want to use and benefit it more. I remember my ba always used to say કે અમે જ્યારે સત્સંગમાં આવ્યા ઘણી બધી તકલીફો હતી અને કાકાજી said કે ધૂન કરવાની, and she used to do ધૂન અને ચમત્કારો થયા કરે. એટલે ઘરમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે એટલે ધૂનનું પહેલાં ચાલુ. પિન્ટુભાઈ ઘણી વાર કહેતા કે ડેડી અમે બીમાર પડીએ કે એની સિકનેસ આવે ને તો he would take us to યોગી બાપા's મૂર્તિ and he says કે બાપાને કહી દો જતું રહેશે, કે બીમારી જતી રહેશે, તાવ જતો રહેશે, કે દુખવાનું પેટમાં દુખે છે તો બંધ થઈ જશે. સો
we are fortunate that we are in this satsang and we have seen these things. આપણે નિર્ભીકભાઈનો પણ એક પ્રસંગ છે કે when he was sick, એમના મમ્મી પપ્પાએ રાતના કાકાજીએ કીધું હતું કે ધૂન કરીને દીવો ગમે ત્યાં કરશો તો મહારાજ સાંભળશે. So they did that and Nirbhik was so sick. Next day morning ધૂન કરતા કરતા એ ખબર નહીં ક્યારે સૂઈ ગયા એમને ખબર નહીં and he was fine next day morning. એવો દિનકર અંકલ હંમેશા વોકીગનનો આપણને પ્રસંગ કહે છે કે અહીંયા 15 મિનિટ ધૂન કરશો તો મહારાજ સાંભળશે. જવાબ આપનારા દિનકર અંકલ છે, બાપુ છે. સો એમના જોબનો જે પ્રસંગ ગુરુ ઓલવેઝ સેઝ ઇન વેરી નાઇસ વે. So we have that example. Guru says, I was the first sample tested in the Waukegan Mandir for the Dhoon thing. એવો જ એક બીજો પ્રસંગ છે આપણે કે દિનકર અંકલ કાકાજીની જોડે જતા હતા ને this is I think 80s, late 70s, and there is no cell phone or that time everyone has that. And Das Kakani car got separated, and they didn't have the address or something like that. Huh? Tamil? 84? Okay. Yeah. And Kakaji told કે આપણે ધૂન કરવા એ આવી જશે and in 5 minutes કે એવું કંઈક દાસ કાકા પહોંચી ગયા without. So the power of this Swaminarayan mantra is well established, as Parikshit Bhai was saying કે એવા ઘણા પ્રસંગે પણ છે કે મહારાજ is so graceful કે એક પ્રસંગ આ મંત્ર ઘણી આઈ થિંક ભજનોમાં પણ કે જાણે જાણે કે પવિત્ર પવિત્ર દે કે કોઈ ભાવથી કે કુભાવથી પણ કર્યો હશે તો the mantra is of Bhagwan and he knows what he is. Yeah, and he is that graceful કે વડતાલ મંદિરનો આઈ થિંક પ્રસંગ હતો. આપણે લાસ્ટ ટાઈમ શિબિર પારાયણ કરી ત્યારે બધાએ એક્ટ કર્યું હતો કિડ્સે કે વડતાલનું મંદિર બનાવતું હતું અને એક ગામમાં ડોસી હતા એમને સ્વામિનારાયણ વિશે ઓરો ભાવ, આમ પોતે વૈષ્ણવ એટલે એ માને નહીં કે આ બધા સ્વામિનારાયણ બધે મંદિર બનાવે છે ને જેમ પરીક્ષિતભાઈ કહેતા હતા ને કે ઇટ વોઝ નોટ ઇઝીલી એક્સેપ્ટેડ કે ભાઈ આ નવા ભગવાન કેવી રીતના આવી ગયા. ભગવાન તો જે થઈ ગયા છે એ જ ભગવાન છે, પછી પ્રેઝન્ટ ભગવાન ક્યાંથી આવે ના આવે ને ઘણી બધી આપણી એવી મેન્ટલ લિમિટેશન્સ બધા કે જે કહો એન્ડ એમને એટલો બધો રોષ હશે તો કૂતરું એને હેરાન કરતું હતું તો એને લઈને પથ્થર માર્યો કે હટ સ્વામિનારાયણ. એટલે શી ઇઝ ટેલિંગ દેટ કૂતરું કે હટ સ્વામિનારાયણ એન્ડ શી સેડ દેટ વર્ડ એન્ડ એ પથ્થર જઈને વડતાલના મંદિરના ખોદકામ થતું હતું એમાં જઈને પડ્યો. હવે જ્યારે બાને ધામમાં જવાનું આવ્યું તો ભગવાન આવ્યા તો કે તમે કોણ? તો કે અમે સ્વામિનારાયણ. તો કે હું તો સ્વામિનારાયણની આશ્રિત નથી, હું સ્વામિનારાયણને માનતી નથી, તો તમે કેવી રીતના આવ્યા? કે તમે અમારી મંદિરની સેવા કરી હતી. તો કે મેં તો કંઈ કરી નથી. એન્ડ ભગવાન રિમાઇન્ડ્સ હર કે how she did it and how graceful Bhagwan is. કે ભાઈ તમે જાણે અજાણે પણ નામ લીધું છે ને તો ભગવાન પોતે લેવા આવ્યા છે અને એવા વરદાન મહારાજે આપ્યા છે કે ભાઈ અંતકાળે અમે અમારા હરિભક્તને લેવા આવશું. અહીંયા તો એમ લાગે કે ભાઈ આ તો હરિભક્ત નતા, પણ the મહિમા of this mantra is so amazing કે દિનકર અંકલ આજે આપ કરાવવા માંગો છો તો અમે ખૂબ ખૂબ ખબર છે ભજન કરીએ આમ બેસીએ તો મજા પણ આવે. આપણા ઘણા બધા હરિભક્તો પણ છે, ભાવેશભાઈ, પછી આપણા દાસ કાકા પેરિસનો સમય ચાલતો હતો ત્યારે ધૂન એ લોકો કરતા હતા તો એ લોકોના ટાઈમ જોડે માટે he used to wake up at 2 or 3 in the night and do 1 hour ધૂન. પેરિસના સમયની ગુરુએ આપણને વાત કરી હતી કે પ્રવીણભાઈ લાડ decided that this is this Samay we all attend, majority of us over here attended that, and it was an amazing celebration in Europe of Kakaji and Papaji's Shatabdi, and all happened. It's a small group, about 15-20 families, and only thing they did was bhajan Kakaji na, and Kakaji always did this thing, and Dinkar uncle he himself did this. Only thing is now he has made it more also, okay, you guys also get into it, and that's why he gave this agnya કે ભાઈ 2 કલાક એવી ધૂન કરો, and he gave that blessings too
કે ભાઈ I don't remember he has mentioned this Ashirwad before earlier. કે ભાઈ મારી એક માળા 1 લાખ બરાબર છે. And કાકાજી used to say કે અમારી એક માળા is લાખ બરાબર. તમે લાખ માળા કરો અને અમે એક માળા કરે, that's more. And he is ready to give that boon. He is ready to give that blessing. He has already given that blessing. Only thing is now we have to believe that we have that blessing and we can work on it. રિંગર અંકલ તો આપે લીધા છે, આપના હુફમાં રાખ્યા છે, આપની પાસે રાખ્યા છે. તો આપના થઈને આપના જ બળે આપની રીતે ખરેખર એવા ભજનિક થઈને આપણે ખરેખર રાજી કરીએ એવી અંતરથી બધાની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની.